ક્યુરિયસ છું જે કેસની ગુજરાતી વાત કરીએ તો વંથલીના રવની ગામે પિતા પુત્રના હત્યા કેસના 7 વિરુદ્ધ ગુનો નોંધાયો છે। જૂનાગઢ વંથલી તાલુકાના રવની ગામમાં ડબલ મર્ડરનો મામલો 7 ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રહીમ સાંધલ તેમજ જુમા સાંધલ, હનીફ સાંધલ તેમજ અબ્દુલ સાંધલ તેમજ ઇસ્માઇલ તેમજ પોલાસ તેમજ હુસેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પિતા પુત્રની કરાઈ હતી હત્યા। મોડી રાત્રે બની હતી ઘટના। જીશાન સાંધલ અને પિતા રફીક સાંધની કરાઈ હતી હત્યા। બંનેને ગોળી મારીને કરી હતી હત્યા। તેમના ખેતરે વાડીમાં બંનેની કરાઈ હતી હત્યા। મૃતદેહને પીએમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ સક્રિય બની છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામમાં ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી છે હુસેનભાઈ ઉમરભાઈ સાંધ, જેઓ રવનીના રહેવાસી છે। જેમાં આ કામના આરોપી રહીમભાઈ ઉર્ફે ખુરી ઇસ્માઇલ સાંધ, જુમા હબીબ સાંધ, હનીફ ઇસ્માઇલ સાંધ, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહિમ સાંધ, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ તેમજ હુસેન અલારખા સાંધ એમ 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જેની બનાવની હકીકત છે કે ગયા ધૂળેટીના સમય દરમિયાન આરોપી લતીફ અબ્દુલ સાંધ કે જેઓ ટીકરના રહેવાસી છે, જેઓ અગાઉ તેના પિતાનું મર્ડર થયેલું હતું, જેમાં રવનીના આરોપી સંડોવાયેલા હતા। જેમાં આરોપી લતીફ અબ્દુલ સાંધે રવનીના રહેવાસી સલીમ હબીબ સાંધનું ફાયરઆર્મ્સથી મર્ડર કર્યું હતું। જેમાં જીહાલ જે કે આમાં મરણ જનાર છે, જેને એને ટીપ આપેલી હતી અને જેને એનું વેર લેવા માટે આ કામના આરોપીએ ગત રોજ જીહાલ તેમજ તેના પિતા રફીકનું ગન શોટથી ફાયર કરી અને મૃત્યુ નિપજાવેલ છે। વંથલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે। તજવીજ ચાલુ છે।